નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તુલસી વિવાહના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ જરૂરથી બાંધી દેજો કે જેથી કરીને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને તુલસી માતા દૂર કરી દેશે. જી હા મિત્રો, આપણા વડવાઓ તુલસી વિવાહ એટલે કે દેવ દિવાળીમાં આવા ઉપાયો જરૂર કરતા હતા, કારણ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતા એટલે કે એક મા સમાન ગણવામાં આવ્યો છે. આથી મિત્રો, તુલસી વિવાહના દિવસે તમે પણ આ તુલસી માતાને લગતો ઉપાય જો કરશો તો તમને પણ એનું ફળ અવશ્ય મળશે. અને આ ફળ એવું હોય છે કે જે તમને ધનતેરસ તેમજ દિવાળીના દિવસોમાં ન મળેલું હોય. તેમજ જો તમારી કોઈ મુશ્કેલી હોય, જેવી કે પિતૃદોષ, કુંડળી દોષ, નજર દોષ અથવા પરિવારના કોઈ સભ્ય કે જેના લગ્ન ના થતા હોય અથવા તો કોઈ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યું હોય, જેવી તમામ સમસ્યાઓ આ તુલસી વિવાહના દિવસે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવાથી દૂર થઈ જશે અને તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે તેમજ તમને ધન લાભ થશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે તુલસી માતાની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય તુલસી માતા જરૂરથી લખી દેજો. મિત્રો, શાસ્ત્રો મુજબ દેવપોઢી 11થી ભગવાન સૂતેલા હોવાથી તેમજ દેવ ઉઠી 11ના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને દેવ ઉઠી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. પુરાણ ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા. તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચૂંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહૂર્તમાં કરવામાં આવે છે. કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. તુલસીને વિષ્ણુ પ્રિય પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહ માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે, પરંતુ કેટલાક લોકો 11થી પૂનમ સુધી તુલસી પૂજન કરીને 5મા દિવસે તુલસીના લગ્ન કરે છે. આથી મિત્રો, તુલસી વિવાહની આ પદ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું બહુ મહત્ત્વ હોય છે. મિત્રો, આ વખતે તુલસી વિવાહ છે એ 12 નવેમ્બરના દિવસે છે. મિત્રો, તુલસી વિવાહને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ દેવ દિવાળી છે એ મુખ્ય દિવાળી પછી 11મા દિવસે આવે છે કે જેને આપણે તુલસી વિવાહ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ તુલસી વિવાહના દિવસ પછી આખા દેશમાં લગ્ન પ્રસંગના કાર્યો એટલે કે શુભ વિવાહ શરૂ થઈ જાય છે. કારણ કે મિત્રો, તુલસી વિવાહ છે કે જે બધાના જ લગ્ન પ્રસંગના શુભ સંયોગો બનાવે છે. આથી મિત્રો, તુલસી વિવાહના દિવસે જો તમે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધી દેશો તો અવશ્ય તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ અને સમસ્ત દેવો છે એ 4 મહિના પછી વિશ્રામમાંથી જાગે છે. આથી મિત્રો, આ દિવસે દેવ ઉઠે છે એટલે આ દિવસને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મિત્રો, ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાનું વિધાન હોય છે. તેમજ આ દિવસે શુભ કાર્યો કરવામાં આવે છે. મિત્રો, આ એકાદશીની તિથિ છે એ 11 નવેમ્બરના દિવસે સાંજના 6 વાગ્યે આરંભ થશે અને આ એકાદશી તિથિનું સમાપન છે એ 12 નવેમ્બરના દિવસે 4 વાગ્યે પૂરું થશે.
તો આવો મિત્રો, આપણે જાણીએ કે આ તુલસી વિવાહના દિવસે આપણે તુલસીના છોડમાં એવી કઈ વસ્તુઓ બાંધવાની છે કે જે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તાને ખોલી દે. મિત્રો, તુલસી માતાનો છોડ છે એ તો બધાના જ ઘરમાં હોય છે, પણ મિત્રો ઘણા લોકો કે જે તુલસીને લગતા શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા નિયમોને જાણતા નથી, તેમજ તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ, તુલસીને જળ કઈ રીતે અર્પણ કરવું જોઈએ, તેમજ તુલસી માતાના છોડની પાસે કઈ વસ્તુ રાખવી શુભ માનવામાં આવે છે વગેરે જેવા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એની સિવાય પણ મિત્રો, તમે તુલસી વિવાહના દિવસે તુલસીના છોડની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી માતાના બહુ આશીર્વાદ મળે છે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશને માટે રહે છે. મિત્રો, તુલસી માતાનો છોડ જો આપણા ઘરમાં હોય છે તો એ પરિવારના બધા જ સભ્યો માટે લાભકારી હોય છે. મિત્રો, આ તુલસીનો છોડ છે એ બધી જ રીતે આપણને ઉપયોગી થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર તુલસી માતાના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. તેમજ મિત્રો, નિયમિત રૂપથી આ તુલસીના છોડની પૂજા કરવાથી અવશ્ય લાભ થાય છે. પણ જો મિત્રો તમે તુલસી માતાના છોડને ઘરમાં રાખો છો અને જો તુલસી વિવાહના દિવસે એ છોડમાં આ એક વસ્તુ બાંધી દો છો તો તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, આ વસ્તુ વગર તુલસી માતાનો છોડ છે તેને અધૂરો માનવામાં આવે છે. એટલા માટે મિત્રો, શાસ્ત્રોમાં આ વસ્તુનું સૌથી અધિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, આપણા ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા બધા દેશોમાં તુલસીના છોડની પૂજા આરાધના કરવામાં આવે છે. પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાન હોય તો તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. મિત્રો, વિષ્ણુ પુરાણમાં તુલસીના છોડને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે. આટલા માટે તુલસી છે એ જગત જનની છે. મિત્રો, તુલસીને સમસ્ત દેવી દેવતાઓનું વરદાન પ્રાપ્ત છે. આટલા માટે તુલસીના પાનને અમૃતના ગુણોથી યુક્ત કહેવામાં આવ્યું છે. મિત્રો, જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાન ઉપર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટલે કે ત્રિદેવોનો નિવાસ હોય છે અને તુલસી માતાના છોડની પૂજા કરવાથી બધા જ પાપ સમાપ્ત થઈ જાય છે. જે ઘરોમાં તુલસી માતાનો છોડ સદૈવ લીલોછમ રહે છે એ ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. તેમજ ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને જે ભોગ ચડાવવામાં આવે છે તેમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ. કારણ કે મિત્રો, તુલસી પત્ર વિના ભગવાન વિષ્ણુ છે એ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. આટલા માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ હોવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને ચૂંદડી અવશ્ય ચડાવજો. ઘણા લોકો એવા હોય છે કે જે ઘરમાં તુલસીનો છોડ તો રાખે છે પણ એનાથી ઘણી બધી ભૂલો થઈ જાય છે. જેમ કે તુલસી માતાને ચૂંદડી ચડાવતા નથી, આથી તેને તુલસીના છોડનું ફળ પ્રાપ્ત થતું નથી. તેમજ એક વસ્તુનું ધ્યાન રાખજો કે તુલસીનો છોડ છે એ એક ચૂંદડી વગર પણ અધૂરો માનવામાં આવે છે. મિત્રો, તુલસીનો છોડ છે એ માત્ર એક છોડ જ નહીં પણ તેને વિષ્ણુ ભગવાનની પત્ની માનવામાં આવે છે. આટલા માટે તુલસીના છોડને ચૂંદડી અવશ્ય અર્પણ કરવી જોઈએ. આ વસ્તુ કરવાથી પતિ પત્નીના જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. તેમજ ઘરમાં રહેવાવાળી મહિલા જે છે તે સૌભાગ્યશાળી રહે છે. પણ મિત્રો, જ્યારે પણ તમે તુલસીને જે ચૂંદડી ચડાવો છો તો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચૂંદડી છે એ લાલ કલરની જ ચડાવવી જોઈએ. કારણ કે લાલ રંગનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે હોય છે અને બુધ ગ્રહનો તુલસીની સાથે સંબંધ હોય છે. તેમજ મંગળ અને બુધ મિત્ર નથી. બુધ અનુકૂળ શુક્ર ગ્રહ છે
અને બુધ ગ્રહનો તુલસીની સાથે સંબંધ હોય છે. તેમજ મંગળ અને બુધ મિત્ર નથી. બુધ અનુકૂળ શુક્ર ગ્રહ છે અને શનિ છે. આટલા માટે તુલસી ઉપર લાલ ચૂંદડી ચડાવવી જોઈએ. મિત્રો, તમે તુલસીના છોડમાં લાલ કલર સિવાય બીજા કોઈ કલરની ચૂંદડી ચડાવી શકતા નથી. તેમજ મિત્રો, તુલસી માતા ઉપર ચૂંદડી બાંધવા માટે તુલસી વિવાહનો દિવસ છે એ બહુ શુભ હોય છે. તો મિત્રો, આપણે હવે જાણીએ કે તમારે તુલસી વિવાહના દિવસે તુલસીના છોડને એવી કઈ વસ્તુ બાંધવાની છે. તો મિત્રો, જ્યારે તુલસી વિવાહ હોય ત્યારે સવારે વહેલા સ્નાન કરીને તમે તુલસી માતાની પૂજા કરીને તમે તેને લાલ ચૂંદડી બાંધી દેશો તો મા લક્ષ્મી તમારા ઘર ધન ધાન્યથી ભરી દેશે. તેમજ તમારી સમસ્ત મનોકામના પૂરી થશે. મિત્રો, તમે કોઈ પણ એકાદશી તેમજ દેવઉઠી એકાદશીના દિવસે નવી ચૂંદડી લાવીને તેને તુલસીના છોડ ઉપર બાંધી દેજો. આનાથી તમને ઘણું ખરું શુભ ફળ મળશે. તેમજ જે ચૂંદડી છે એ જૂની થઈ જાય તો જૂની ચૂંદડીને એકાદશીના દિવસે જ બદલવી જોઈએ. તેની સાથે જ તુલસી વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. આનાથી મનુષ્યના બધા જ દુઃખોનો અંત આવે છે. તેમજ શારીરિક જીવન છે એ સુખમય વીતે છે. તેમજ મિત્રો, અમુક લોકો એવા હોય છે કે જે અજાણતા તુલસીના છોડની પાસે અમુક એવી વસ્તુઓ રાખે છે કે જેનાથી તુલસી માતાનું અપમાન થાય છે. તુલસીનો છોડ એ બહુ સંવેદનશીલ હોય છે. એની સરખી રીતે સંભાળ રાખવી જોઈએ. ત્યારે જ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આટલા માટે મિત્રો, તુલસીના છોડની પાસે તમારે કોઈ પણ અપશબ્દો બોલવા ન જોઈએ. તુલસીના છોડની પાસે ભૂલથી પણ બૂટ, ચપ્પલ અથવા તો સારવણી જેવી વસ્તુ રાખવામાં આવતી નથી. જો આ ભૂલ થાય છે તો તેને બહુ ઘોર પાપ માનવામાં આવે છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય છે એ સ્થાનની આજુબાજુમાં થૂંકવાથી ઘોર અનર્થ થાય છે. તે મુજબ તુલસીના છોડની પાસે કોઈ પણ પાણીથી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. તેમજ તુલસીની નીચે જો તમે દીવો પ્રગટાવો છો તો તે જ્યાં સુધી દીવો પ્રગટતો હોય ત્યાં સુધી તમે તેને ત્યાં રાખી શકો છો. જ્યારે તે દીવો બુઝાઈ જાય તો તેને લઈ લેવો જોઈએ. કારણ કે મિત્રો, તુલસીની નીચે બુઝાઈ ગયેલો દીવો રાખવો એ બહુ અશુભ માનવામાં આવે છે. જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાનને હંમેશ માટે સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે મિત્રો, નિયમિત રૂપથી તુલસીના છોડની પાસે સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ તુલસીના કુંડામાં અન્ય બીજા પ્રકારના કોઈ પણ છોડ રોપવા ન જોઈએ. તેમજ તુલસીના છોડની પાસે કપડાં સૂકવવા ન જોઈએ. આનું કારણ એ છે કે આ તુલસીના છોડમાં ગંદુ પાણી છે એ આવી શકે છે. તે અશુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જ્યારે પણ તમે તુલસીના પાન તોડો છો તો તેને નખથી ન તોડવા જોઈએ. આ બહુ અશુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો તુલસીના પાંદડા છે એ સુકાઈને નીચે ખરી પડે તો તેને કચરાપેટીમાં ન નાખવા જોઈએ, પણ તે સુકાઈ ગયેલા પાંદડાને પણ તુલસીની માટીમાં જ ત્યાં દાટી દેવા જોઈએ. તેમજ મિત્રો, રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. તેની સાથે જ રવિવારના દિવસે તુલસી માતાને જળ પણ અર્પણ ન કરવું જોઈએ. પણ અન્ય દિવસોમાં તમારે નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ. ઘણીવાર એવું થતું હોય છે કે મહિલા છે એ સ્નાન કરીને પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે. આવું કરવું બહુ અશુભ માનવામાં આવે છે. મહિલાઓને હંમેશા પોતાના વાળ બાંધીને અને તેના માથા ઉપર સિંદૂર લગાવીને જ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ. આનાથી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, ઘરમાં તુલસી માતાનો છોડ જ્યારે તમે લગાવો છો તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે તેના માટે જે માટી તમે રાખો છો એ માટી શુદ્ધ હોવી જોઈએ. તેમજ મિત્રો, તુલસી માતાના છોડ માટે કોઈ પણ ખરાબ માટી ન લેવી જોઈએ, નહીંતર તુલસીનો છોડ સુકાઈ જાય છે.
આથી મિત્રો, આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ આપણે તુલસીનો છોડ છે એ કોઈ ગંદી જગ્યા ઉપર ન રોપવો જોઈએ. જ્યાં શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ તેમજ શુદ્ધ જગ્યા હોય ત્યાં જ આપણે તુલસીનો છોડ એ રોપવો જોઈએ. તેની સાથે જ બાથરૂમ જેવી જગ્યા પાસે તુલસીનો છોડ ન હોવો જોઈએ. જો તેની આજુબાજુમાં તુલસીનો છોડ હોય છે તો તુલસી માતા ઉપર ગંદુ પાણી આવી શકે. આથી આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને તમને ઘોર પાપ લાગે છે. આથી આ ભૂલ ન કરવી જોઈએ. તેમજ ઘરમાં તુલસીનો છોડ છે એ ક્યારેય સુકાવવો ન જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો એ અકાળ મૃત્યુની સૂચના આપે છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તે ઘરની સુખ સમૃદ્ધિનો નાશ થઈ જાય છે. તેમજ સુકાઈ ગયેલા તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ પણ નથી હોતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તે આવનારી કોઈ પણ દુર્ઘટનાનો સંકેત હોય છે. એટલા માટે તુલસીના છોડનો ખ્યાલ રાખવો જોઈએ. તેને નિત્ય જળ આપીને તેને લીલોછમ રાખવો જોઈએ. તેની સાથે જ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ તુલસીના છોડમાં કોઈ જીવજંતુ ન આવવા જોઈએ. આવા સ્થાન ઉપર લક્ષ્મી માતા છે એ વાસ કરતા નથી. શાસ્ત્રો અનુસાર માસિક ધર્મમાં મહિલાઓએ તુલસીના છોડમાં જળ અર્પણ ન કરવું જોઈએ. તેની સાથે જ તુલસીને સ્નાન કર્યા વગર જળ અર્પણ કરવું ન જોઈએ. તેની સાથે જ તમારે બૂટ અથવા તો ચપ્પલ પહેરીને પણ ક્યારેય તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પત્રના સેવનથી તેના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. મિત્રો, તુલસીનો છોડ છે એ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. આ છોડને પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં લગાવવો એ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો તુલસીના છોડમાં બીજા છોડ ઉગી જાય છે તો તેને સમય ઉપર કાઢી નાખવા જોઈએ. તેમજ મિત્રો, તુલસીના નાના છોડ ઉગી જાય છે તો તે નાના છોડને બીજા લોકોને દાનમાં આપી દેવા જોઈએ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જ્યારે ઘરમાં એકથી વધારે તુલસીના છોડ તેની જાતે જ ઉગવા લાગે છે તો મિત્રો, આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનું આગમન થયું તેમ માનવામાં આવે છે. તેમજ મિત્રો, તુલસીના છોડની બાજુમાં ક્યારેય કાંટાવાળી વનસ્પતિ ન રાખવી જોઈએ. એ પણ અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. તેમજ મિત્રો, તુલસી વિવાહના દિવસે જો તમે કેળનો છોડ રોપો છો તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે આ એક તુલસી વિવાહના દિવસે તમે તુલસીના છોડની પાસે જો કેળનો છોડ પણ વાવો છો તો તમને અધિક લાભ થશે. તેમજ કેળના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એને તુલસીના છોડની પાસે રોપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ જે સ્થાન ઉપર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં લક્ષ્મી છે એ ખુદ ચાલીને આવે છે. તેમજ મિત્રો, તમારે આ તુલસી વિવાહના દિવસે તુલસી માતાના છોડમાં શાલિગ્રામ અવશ્ય રાખવા જોઈએ. તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવાથી તુલસીના અધિક શુભ પ્રભાવ આપણને જોવા મળે છે. મિત્રો, શાલિગ્રામ છે એ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો દીકરીના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય કે લગ્ન વારંવાર તૂટતા હોય તો મિત્રો, તુલસી વિવાહના દિવસથી દીકરીના હાથે તુલસીને જળ ચડાવવાનું શરૂ કરી દેજો. જળ અર્પણ કર્યા પછી તુલસીની સામે તમારે હાથ જોડીને તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરજો. આથી દીકરીના લગ્નના યોગ બનવા લાગશે. તેમજ મિત્રો, જો ધંધામાં નુકસાન થતું હોય તો તુલસી વિવાહના દિવસે તુલસીમાં કાચું દૂધ અર્પિત કરીને મીઠાઈ ચઢાવો. બચેલો પ્રસાદ કોઈ સૌભાગ્યવતીને દાન કરી દેવાથી લાભ થશે. તેમજ મિત્રો, પાણીથી ભરેલા પિત્તળના વાસણમાં તુલસીના પાન રાખો.
તે પછી તેને આખો દિવસ અને રાત એટલે કે 24 કલાક રાખો. સ્નાન કર્યા પછી બીજા દિવસે આ પાણીને મુખ્ય દરવાજા સહિત આખા ઘર ઉપર છાંટવાથી તમામ અવરોધો દૂર થશે. તેમજ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવો અને નિયમિત પાણી અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.